ખેરાલુ શહેરમાં સોમવારે સાંજના સમયે અચાનક અજગર દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું. ખેરાલુ શહેરની વૃંદાવન ચોકડીથી સંઘ વચ્ચે કણજીના ઝાડ પર અજગર દેખાતા આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જેથી અજગર દેખાતા તાત્કાલિક વન વિભાગના આરએફઓને જાણ કરવામાં આવી હતી, જેથી તેમને ખેરાલુના ઇન્ચાર્જ વનપાલ વિપુલભાઈ ચૌધરીને મોકલી આપ્યા હતા. સાથે ખેરાલુ વિસ્તારમાંથી સાપ પકડનારા મહેમૂદભાઈ સિંધી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે અજગર આવ્યો હોવાની જાણ શહેરમાં થતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. જ્યારે વન વિભાગની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ મોડી સાંજે અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તારંગાના જંગલ વિસ્તારમાં આ અજગરને છોડી મૂકવામાં આવ્યો હોવાનું ઇન્ચાર્જ વનપાલ વિપુલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. જ્યારે અજગરનો રેસ્ક્યુ થઈ જતા આસપાસના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. આમ આ અજગર માદા હોવાનું અને 8 થી 9 ફૂટ હોવાનું વન વિભાગના ઇન્ચાર્જ વનપાલ વિપુલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. મારું નામ છે વિજય ચૌધરી, ઇન્ચાર્જ વનપાલ ખેરાલુ. આજે સમાચાર એવા મળ્યા હતા કે સેવા સદનના સામે એક ઝાડ ઉપર અજગર એવો મેસેજ મળ્યો, તો તાત્કાલિક ફોરેસ્ટની ટીમ અને સ્થાનિક માણસો સાથે એનું રેસ્ક્યુ કરી અને તારંગાના જંગલમાં રિલીઝ કરવામાં આવશે. 8 થી 9 ફૂટનો હશે અંદાજી અને માદા છે.